વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। કુકાવાવથી અમરેલી તરફ જતા સ્ટેટ હાઈવે નંબર 110 હાલ અમરાપુર ગામે એક નાલા પુલિયાનું કામ ચાલી રહ્યું છે। ત્યારે આ કામમાં વપરાતા રેતીના મટીરીયલ નબળા મટીરીયલ બાબતે સ્થાનિકો દ્વારા એક સોશિયલ મીડિયાની અંદર વાયરલ વિડીયો કરવામાં આવ્યો છે। આ વાયરલ વિડીયોની અંદર જણાવ્યા અનુસાર આ રેતીનું મટીરીયલ ખૂબ જ માટીવાળું હોય, નબળી ગુણવત્તાવાળું હોય અને જો તેનો ઉપયોગ આ વિકાસ કાર્યની અંદર એટલે કે નાલા પુલિયાના કાર્યની અંદર કરવામાં આવશે તો તે ખૂબ જ નબળી ગુણવત્તાનું બનશે, લોકોના જીવનું જોખમ ઊભું થશે। ત્યારે સ્થાનિકોએ આ બાબતે અવાજ ઉઠાવતો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતો જોવા મળ્યો છે। ત્યારે સ્ટેટ રોડના જે અધિકારીઓ છે અમરેલીના, તેને વડિયાના વાવડના માધ્યમથી જણાવવાનું કે જો અમરાપુર ગામે જે પુલિયું બની રહ્યું છે, જે નાલું બની રહ્યું છે, તેની અંદર જો નબળું મટીરીયલ વપરાતું હોય તો આની તટસ્થ તપાસ કરવી જરૂરી બને છે। વિડીયોમાં જે પ્રમાણે જણાવવામાં આવ્યું છે કે મોટા ભાગની આ રેતીની અંદર મોટા ભાગનો માટીનો જ ભાગ છે, તો તેનાથી નબળી ગુણવત્તા વાળું જ પુલિયું બની શકે અને તે લોકોના જીવના જોખમરૂપ થઈ શકે। તો આ પુલિયાનું કામ ગુણવત્તાસભર થાય તે માટે જવાબદાર અધિકારીઓએ આ મટીરીયલની તટસ્થ તપાસ કરવી જોઈએ અને જો નબળું મટીરીયલ હોય તો તેની ઉપર નિયમાનુસાર કાર્યવાહી કરી અને એ મટીરીયલને બદલાવી અને ગુણવત્તાસભર મટીરીયલનો ઉપયોગ કરવો જોઈએ। કુકાવાવથી અમરેલી તરફ જતા રોડ ઉપર સ્ટેટ હાઈવે ઉપર અમરાપુર ગામે જે પુલિયું બની રહ્યું છે તે પુલિયાની અંદર નબળી રેતી વપરાતી હોવાનો આક્ષેપ સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જો મટીરીયલ નબળું હોય તો તટસ્થ તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી બને છે, જેથી કરીને ગુણવત્તાસભર વિકાસ કાર્ય થઈ શકે। ચાલો સાંભળીએ એ વિડીયોની અંદર સ્થાનિક લોકો શું કહી રહ્યા છે। ગાવડકાની રેતી આપ જોઈ શકો છો કે એકદમ ધૂળવાળી છે। હું ગ્રામ પંચાયત પૂર્વ સદસ્ય ગોરખભાઈ અમરાભાઈ વાળા તંત્રને રિક્વેસ્ટ કરું છું કે આ તમે રેતી જેવો આ ધૂળનો ભાગ 80% છે અને રેતી 20% છે, તો યોગ્ય કાર્યવાહી તંત્ર દ્વારા થાય એવી મારી પૂર્વ સદસ્ય તરીકે માંગ છે। આજે અમરાપુર કુકાવ રોડનું એક કામ ચાલુ નાલા પુલિયાનું છે, એની અંદર આ જુઓ તમે, આ માટી જુઓ, સદંતર આ ધૂળ, આ રેતી છે, આ પુલ રહે આમ કરીને